મારે દાદાને કીધું મેં કીધું રાજમાતા કેમ એમ કે રસોડામાં મેં કીધું ઈ તો મહારાણી છે રાજમાતા કેમ કહેવાય મને કે ભગવાનને પાણી પાય હા બધી થાળી મારું કરું આખો દી એમથી ચાલુ હોય એમ બચત કરે નિયારો આવે મેં ચમચી ભરીને નાખ્યું હતું હવે મીઠાઈ છે ને એની ખારાશ મૂકી દીધી આ કળિયુગ આવી ગયો મેં આજે છે ને અવનીનાથમાં મહેંદી કરી છે આમ તો ઘણા વર્ષ પછી હો મોકો મળ્યો મને અવનીનાથમાં મહેંદી કરવાની તો જો કે કવિ મહેંદી કરી છે આમ કરતા અવની સિદ્ધાર્થ જો આમાં મેં કરી આમાં અવનીએ કરી તો કેવી મહેંદી થઈ છે કહ્યું જન્મદિવસની હાર્દિક શુભકામના બેટા માતાજી તને સુખી રાખે હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે 9:45 નો ને ધારાબેન લઈ છે અહીંયા બાસ ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી ને ધારાબેન ને સારું છે કાલ કરતા 80% રાહત છે અંજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી શું હાલે મજા તો કે આપણે શું વાંધો છે એમ ને નાસ્તામાં શું હાલે ઓય નહીતર આપણે ભગવાનની દયા છે ભલા ગમે એટલું દુઃખ પડશે ગમે એટલી તકલીફ થાય આપણે મજામાં જ રહેવાનું બરાબર ને હોય સંસાર છે બધું હાલ્યા વગાડે છે ખીચડી ખીચડાનું નામ લ્યો અત્યારમાં કીધો હતા ખીચડાનું એ કે ખીચડો ખીચડ નદી કર્યો તો કે કેમરો ઉભરાણો તો એ તો જોયું જ નહીં મેં કીધું બા ઉભરાણો તો ઘરમાં હેઠે બેસી ગયો તો મેં કીધું હજી ઉભરાણો નથી એના ઉખેડ્યા જ ઉખેડ્યા ખીચડી તો તેલ ને ખીચડી ખાવા છે સાહેબ આટલી શું વઘારે બરાબર ને હાટું બને છે બટેટા પૌવા ખાલી પૌવા બટેટા પૌવા ખાલી પૌવા પૌવા અને આ બાજુ મસ્ત મસાલા વાળી ચા અને રોટલી નો નાસ્તો છે તો હાલો બા ગયા છે નાવા એ નાઈ આવે ત્યાં સુધી મારા બધા નાસ્તાની તૈયારી થઈ જાય એટલે બેસી જાય ચા નાસ્તો કરવાનો પછી ધીમે ધીમે ઘરના કામ લઈએ તો દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને આવી જાઓ મસ્ત તેલ ખીચડી અને પૌવાનો નાસ્તો કરવા કોઈ નો ખાય એવું અમે ખાઈએ હા ત્રોપાની લાઈન કરી અહીંયા સાહેબ નારિયેલ પાણી કે નારિયેલ પાણી સાહેબને પીવરાવવામાં આવે છે જબરજસ્તી આથી પગમાં લાગ્યું હોય તો પીવરાવવું જ પડે ને ઉભા 1 મિનિટ હું બતાવું જો હવે કેવું સાઠું થઈ ગયું ને અને કમરમાં એવું જ લીલું ઓલું ચાઠું થઈ ગયું છે લોહી મરી ગયું છે જો આમ ફરો તો જો આવો મૂંઢ માર લાગ્યો દેખાય એટલે તકલીફ થઈ જાય આ બધું ગોજો છે હા આવું જ છે ને બધું અહીંયા જો અહીંયા હાથરમાં અને અહીંયા બેહવાન ભાગે ને બધે લીલા સાઠા થઈ ગયા છે એટલે એ હવે રહીને દુખે છે જો હથેળી મટી ગયું આ જો આ તો જો આ ચામડી ભરાઈ બહુ અહીંયા લાગેલું ન્યા લોહી નથી મર્યું ન્યા ખાલી હોજો જ છે છોલાના આના કરતા છે ને સાહેબ છોલાઈ ગયા હોત કે ફૂટ થઈ ગયો હોત ને તો બેદી પાટા વારી નહીં મટી જાત પણ આ છે ને બહુ અઘરું થાય છે એમાં હું છે કે ધારાબેન ને કાલે ગાડી કાઢવી જ નહોતી પણ ધારાબેન ને દવાખાને ઇમરજન્સીમાં લઈ જવામાં કિક મારવામાં છે ને હોજો વધારે થઈ ગયું પાછું કઈ વાંધો નહીં આજ ઇમરજન્સી નહીં આવે કે તો તારે કે આજ તો સારું છે જો એક દીમાં તો મોઢું એટલું થઈ ગયું બહુ ડાયો દીકરો છે હા તો એ હારું હાલો દવા તો કરી મારો દીકરો બેહી જાય હાલો તો તું શું કામ ઊભી મારા પૂરું કર્યું બેઠી દાદા બેઠા હોક નથી હાલો તો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ જોયું પાપાની પરી છેટેથી છોકરા જેવી જ લાગ્યો નજીક આવીને જોઈએ તો માનવની સેમ કોપી છે માનવ આવો જ દેખાતો થોડોક પતલો હતો દુબળો હતો ને આ જરાક આમ વ્યવસ્થિત છે એટલે નહીતર પહેલી વાર જોયે ને એમ જ કે છોકરો જ છે મારા બે દીકરા છે કા મારે બાપા એક છોકરી છે અને એક છોકરી અને છોકરો હા ભાઈ બે જ છે મારે યાદ નથી હાલો તારા બેન તમારા ઘરમાં ગરમ પૌવા તૈયાર છે ક્યાં ગઈ તારા શું કહી બા ગુરુવારે કાલ કરવા જવા બુધવાર છે આજ ન જોવે કોણ રિહાણું બા તમારા દીકરા કે મારા ઠાકોરજી રિહાણ હોય કે દર્શન કરવા નથી જવાતું કઈક ને કઈક ઊંઘું હોય કે હવે એમ કે આ ઘેરે બાલુડા દુખી થતા હોય તો ત્યાં કેમ પૂગવું કાના એમ કે અહીંયા થોડીક સેવા ભાવના કરી લઈએ કા આ જો ને અમારે આ રાધા
એ તો છે ને સપનામાં નીંદરમાં આમ તો નીંદર હોય પોતે હમ ત્યાંથી કરી લો ભગવાનની એ બા હો એ રાજમાતા રાજમાતા બાજુમાં રાજમાતા દાદાને કીધું મેં કીધું રાજમાતા કેમ એમ કે રસોડામાં મેં કીધું ઈ તો મહારાણી છે રાજમાતા કેમ કહેવાય મને કે ભગવાનને પાણી પાઈ ભગવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી. કે કે મેં એક પતંગ તૂટી નાખી છે બાને કહો જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય માતાજી બેન પૌવા કેવા બન્યા? મસ્ત બન્યા ને? ભાવતા નથી તો ખાવા પડે કઈ નહીં, બટેટું જ નથી પણ પૌવા મસ્ત લાગે. તમે ચાખો પેલા પછી કેજો. આવા જ પવા વગર નહીં નહીં તું ખા બગીચા કે આવા પવા વગર આમાં છે બા તમને આપું? આ લ્યો લઈ લ્યો લાવો. તમને ભાવતા હોય તો ખાવ ને. થોડુંક થોડુંક બસ મારા હવે થોડુંક થોડુંક નથી જાતું. હાલ્યો બસ બજો. નહીં નહીં Next, તું તારે. તારા કે હું નહીં તો બા પણ કાય. તમને ખબર પડે રોટલી ખાવ કે ના પાડું? આજ કઈ નથી, એમાં ટમેટું મરચું જાય છે બા. મને એક રોટલી હોય ને તે ઘણું. રોટલી જોઈએ કા? તમારે મરચું ના ખાવું હોય ને આલ્યો. આ કાઢી બોલ. કરે તું? અમારે લેસન નથી કરવું. આ પણ લેસન કેવું તને અત્યારે કરવાનું કહું? બેઠા બેઠા જે પાકું થાય એ કરજે, નહીતર ઘડીક વાર હવે આરામ કર, હુઈ જા અને મોજા પહેર લે. હલો સાહેબ તૈયાર થઈ ગયા છે, હવે ધીમે ધીમે જાય છે દુકાને. કામ હોય ને ઘરાક આવે તો મને રિંગ કરી દેજો, બરાબર? તો હું મારું ઘરનું કામ કરી લઉં. રોજ મારે બસ કપડાં મશીનમાં ફરે છે, કપડાં રહ્યા બાકી તો થઈ ગયું છે અને પોતા કરવાના છે. હાલો તો જય શ્રી કૃષ્ણ. તમારે મોજા નથી પહેરવાના? હાથમાં પટ્ટી મારી કે માર દો? હાલો જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. આ બેડી ઉટકાઈ ગયું, સુકાઈ જાય ને પછી ભરીને રાખ દો. એ ભર્યું ને વારો તો પરમ દી છે ને, આપણે રવિવાર આવ્યું હતું ને, કાલ જ છે રવિવાર આવ્યું હતું. હા લે પાણી વાળો ક્યાં ક્યાં આવે? તારા બેન કાહનું તમે પડારો લઈને બેઠા છો અત્યારે? બેઠી હું કરતી? અને બેઠાય હક નથી ને હુતાય હક નથી છે ને. આ ટીચર અમે હા તે મશીનમાં કપડા આટકા અડધા કોરા થયા ને અડધા નથી થયા. લાઈટ વહી ગઈ, 11 વાગ્યા. હા બધી થાળી માં શું કરવું, આખો દી એમથી ચાલુ હોય, એમ બચત કરે નિયારો આવે. હા કપડા કોરા કરવા નાખ્યા ને લાઈટ વહી ગઈ. તો હાલો મેં તો બપોરની રસોઈ આ બાજુ માંડી દીધી છે, એક બાજુ મગ ઓયરા છે, એક બાજુ ભાત ઓયરા છે. હવે લાઈટ આવે પછી કપડા કોરા થાય તો એ હુકાય તો એ હુકવાય, એવું છે નક્કી ન હોય. જો મારે લાઈટ નું હમણાં શાંતિ હતી, વળી પાછું 2 દિવસથી લોહી પીવે છે લાઈટ. તો હાલો છે ને એક ગાંઠિયા હાટું થઈને બાજે જોઈ ગયો.
ત્યાં ચકી ભાઈ કે જાય. અરે બાપા ઉપર ઢગલો પડ્યો એમાંથી ખાવ ને એક હાટું તેનું કામ બાંધો. જો આ કેવી વાયડી છે, ધરાડી લઈને આવે છે, જો એને નચવે છે કેવી ચકી. ખાતી નથી ને ખાવા દેતી નથી. જો આવી વસ્તી મારી લીધે પાર રહ્યો, લઈ લીધું. જો જો એક મીઠું તેલમાં લેલાયડું છે. એ જે લે ત્યાંથી દોરા કાઢે છે, બાંધેલી દોરી છે ને. ચક્કી બેન બેઠા. આવી મશીન ચાલુ કરો, મશીન થઈ ગયું ને એમ જ હોય. મગભાત ઓરી દીધા છે. હવે શાકની રામાયણ છે. શાક હું બનાવું? શાક શેનું બનાવવું? વાલોર પડી, વટાણા પડ્યા, એક રીંગણું મિક્સમાં. રીંગણા ખાવ મારું બાપુ. ગાજરે લેવા જાવ, સંભારામાં કઈ નથી તો લઈ આવો તમે ગાજર. મરચા તો પડ્યા નહીં, આપણે બાઈને નથી નીકળવું. હાલો તો દેશી ગાજર ત્યાં હતા માં અહીંયા જઈશ આપણે દુકાન પાસેથી. કાલ નહોતા, નહીતર તો હું ગઈ હતી તો લઈ આવત. હાલો હા હાલો રે હાલો. ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે ને આ બાજુ બપોરા થાળી તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધા બપોરા કરવા. આજે બપોરામાં છે વાલોર, રીંગણા, બટેટા, ટમેટા, વટાણાનું શાક, એટલે કે મિક્સમાં શાક છે. દાળ નથી, સોરી, મગ, ભાત, ગાજર, મરચાનો સંભારો, રોટલી અને સૌથી વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે મારે બપોરનું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા. બા મગમાં કઈ ઘટે છે? ઈ તો પ્રશ્ન રહે જ બા. મીઠું ગમે એટલું નાખું ને તો મારાથી છે ને મીઠું ઓછું જ પડે. શું ખબર, મેં ચમચી ભરીને નાખ્યું હતું. બા હવે મીઠાઈ છે ને એની ખારાશ મૂકી દીધી. આ કળિયુગ આવી ગયો. હે સાહેબ, તમે કહેતા હતા ને કે આ ખીચડો કેમનો ઉભરાણો હતો, એમાં મીઠાશ મૂકી દીધી. કારેલા કડવાશ મૂકી, મરચા એની તીખાશ મૂકી દીધી. મરચા તીખા ક્યાં આવે? ગમે એવા લઈ આવો તો હાવ મોરા જ હોય જમાના પ્રમાણે. તો ડાયાબિટીસ થાય તો ડોક્ટર પાસે જાય ને, લઈ રહે. હા અમારા ધારાબેન ને તો બપોરા થઈ ગયા છે. કા મગભાત ખાઈ લીધા ગરમ ગરમ. હવે કાર્ટૂન જોવાય છે. તો હાલો હવે અમે બધા બપોરા કરી લઈએ ને પછી મળીએ. તમારે બધા શું કહેવાનું છે એ પણ કહેજો કમેન્ટમાં. હાલો ફ્રેન્ડ, ઘણા ટાઈમ પછી મેં આજે છે ને અવની નાથમાં મહેંદી કરી છે. આમ તો ઘણા વર્ષ પછી હો, કેમ કે અવની નાની હતી ને ત્યારે હું નાથમાં મહેંદી કરી દેતી. પછી અવની મોટી થઈ ગઈ એટલે અવનીને મહેંદી આવડી ગઈ. પછી કઈ માસીની જરૂર ન પડતી. પણ આજ મોકો મળ્યો મને અવની નાથમાં મહેંદી કરવાની. તો જો કઈક અવી મહેંદી કરી છે. આમ કરતા અવની સીધા જો આમાં મેં કરી, આમાં અવનીએ કરી. તો કેવી મહેંદી થઈ છે એ જરૂરથી કમેન્ટમાં કહેજો. કેમ કે અમારે અવની જવાનું છે લગ્નમાં. હમણાં લગ્ન ગાળાની સિઝન છે ને, લાડવા વારી છે ને અમારે હમણાં દવાખાના વારી છે. તો કેવી મહેંદી થઈ ને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. અમારા અવનીનાથમાં મેં મહેંદી કરી ને, અને ધારાને છે ને કેમેય થાય છે કે હું ક્યારે મહેંદી કરીશ. કેમ કે ધારાને હમણાં મહેંદી કઈ કરવાની છે નહીં. અમારે કઈ પ્રસંગમાં જવાનું નથી એટલે મહેંદી કરીને શું કરવું. પાછું હમણાં શરદીમાં ખપખબીએ છે તો વરી પાછું આકરું લાગે. જો હમણાં અમે ઘરમાં માસ્ક પહેરીને ફરી. અમારે જથ્થાબંધમાં છે ને માસ્ક સીવીને તૈયાર કરવાના છે. બધા માસ્ક પહેરીને રહેવાનું છે. આ બાજુથી મરચું ઉડે છે, આ બાજુથી છે ને ચૂનો ઉડે છે, એટલે બધા ખપખબીએ. કા તો કલાક 1.5 કલાક થઈ ગઈ એટલી મહેંદી કરતા. કેમ કે ઘણા ટાઈમ પછી કરી ને ખબર. હાલો હજી તો નવરા નથી થયા. ભૂખ લાગી. કેટલા વાગ્યા? 4 વાગ્યા છે. જો હાલો 4 વાગ્યાનો ટાઈમ થશે. બા કૂતા છે, ધારાબેન કાર્ટૂન જોતા હતા અને હું અવની નાથમાં મહેંદી કરતી હતી. ચાલો હવે અવની ઘરે મૂકી આવું. બહુ ઘર છેટું છે, પાછું વાર લાગશે. આવી તો કલાક થઈ જાય. મયરા અને કમેન્ટ કરીને કહેજો કે કેવી મહેંદી થઈ છે. હો તમારે કોઈને કરાવી હોય તો કહેજો. વાર લાગશે પણ બનાવી દો. કાવ નહીં. હા હાલો હાલો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે. તો એક બાજુ મસ્ત મસાલાવાળી ચા ઉકળે છે અને આ બાજુ મેં મમરા વઘાર્યા છે. કેમ કે ધારા કાલની મમરા કરે છે તો મેં લાવ મમરા વઘાર દઉં. કેમ કે હમણાં તો હળવું જ ખાવાનું છે બધું નહીં.
તો હવે લઈ લ્યો ડીશ કે વાટકો જ લે તું ડીશમાં ઢોરી હાલે બાના વાત કર નહીં એમાં તમે ભાત કાઢ્યા લાવ હાલે દો હાલો બા હાલો આવી બાકી આવી મોબાઈલ હાન મમરા દઈ દો કેમાં લઈ આલેન બેન ગરમ છે આમાં ખાને મોટામાં એમાં મેં ભાત કાઢ્યા છે બપોરના વહી થઈ જો બાકી માંથી લઈ આવતી હતી ઈ ભીનો છે જે હમણાં પાછળ હાલો તો હાલો બધા રોંઢાને ચા પીવા ચા પાણી પી લઈએ હાલો રોંઢાના કામ કરીને ફ્રી થયા તો દુકાનેથી ફોન આવી ગયો સાહેબનો કે ઘરાક છે તો ફટાફટ દુકાને આવી જા તો હમણાં તો છે ને એક પગ મારો ઘેરે હોય ને એક પગ દુકાને હોય તો હાલો ત્યાં જવું જરૂરી જ છે તારા બેન ડેલી બંધ કરી દો અને મારો દીકરો જે 4-5 સ્પેલિંગ આપ્યા ને એ પાકા કરી લેજે અને થોડોક આરામ કરતા હું હમણાં આવતી રહીશ હો અડધી કલાકમાં નાસ્તો થઈ ગયો ને બાર હેરાન ન કરતી હો સારું હાલો જય શ્રી કૃષ્ણ તો આપણે દુકાનના કામમાંથી ફ્રી થઈ ગયા છે અને પાર્સલ આવ્યું છે લઈ જવાનું છે ઘરે તો મારાથી ઉપડી જાય એમ છે એટલે લેતી જાઉં બાકી આ નારિયેલ પાણી આવ્યા છે એ તો સાહેબ લેતા આવશે કે લેવાઈ જશે 10 કે એ લઈ જાઓ આ લઈ જાઓ હા ચલો આને તો ખંભે લેતી જાઓ ના રે ના એ લીધે આમાં ક્યાં વજન છે 4 જ છે બોક્સ જ છે જોઈએ હાલો આમાં શું આવ્યું છે ને આ પાર્સલ આવ્યું છે અમદાવાદથી અને મોકલાવ્યું છે માનવભાઈએ એટલે હવે ઘરે જાય પછી ખબર પડે શું છે એમ તો હાલો મળ્યા હેલો ફ્રેન્ડ તો દુકાનેથી પહોંચી ગયા છે ફરી પાછા ઘરે એક પગ ઘરે ને એક પગ દુકાને હમણાં તો લેફ્ટ રાઈટ હાલે છે તો રાતની રસોઈ માંડવી પહેલાં આપણે બર્થડે વિશ કરી દઈએ તો આજે મનીષાબેનના દીકરાનો બર્થડે છે તો એનું નામ છે કેયુર એટલે કે મારા ભાણિયાનો બર્થડે છે તો તમે બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં તો કેયુર જન્મદિવસની હાર્દિક શુભકામના બેટા માતાજી તને સુખી રાખે લાંબી આયુષ્ય આપે અને તારા કરિયરમાં તું આગળ પ્રગતિ કરે એવી તારી અંજુ માસીની શુભકામના અને માતાજીને પ્રાર્થના તો તમે પણ કેયુરને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં તો હાલો હવે આપણે રાતની રસોઈ માંડીએ અને પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9 વાગ્યાનો ધારાબેન લઈ છે બાસ ને બા કરાવે છે વાતું ધારાબેન ને આવે છે દાંત થોડીક વાર પેલા રોવું આવતું હતું એટલે જરાક વાતું એ વરગાડીએ ને તો ધ્યાન ત્યાંથી હટી જાય કેમ કે દવા અંદર જાય ને ગળામાં તો કઈક અલગ જ સ્વાદ આવે મને ખબર છે હવે આપણાથી તો રોવાય નહીં ધારા તો નાની સતી રોવા માંડે તો હાલે હે બાપા ગયું અને હાલો મારે છે ને ધારા હાટું થઈને વઘારવી છે સૂકી ભાજી કેમ કે બેન અમારા હવે દાળ ભાત ની ખીચડી ખાલી કંટાળ્યા છે હજી તો 2 દી છે હો એમાં 3 ટાણા જ ખાધું એક ટાણું તો મમરા ખાઈને જ કાઢે છે જો ઉધરસે આવે તો તેલ એટલું બધું નથી લીધું બસ સૂકી ભાજી વઘારવી છે અને બનાવી છે ભાખરી તો કઈ કહું છે રાતનું જમવાનું હાલો આવી જાઓ તમે બધા રાતના વ્યારા કરવા અને સૂકી ભાજી વઘારવું એ પહેલાં આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ અને હા આજે તમે બધાએ જે સરસ સરસ કમેન્ટ કર્યા સપોર્ટ કર્યો દિલથી ખૂબ ખૂબ આભાર તો હવે મારી અડધી ચિંતા અને તકલીફ તો છે ને તમારી કમેન્ટ વાંચીને જ વહી ગઈ અને શક્ય થયું ને એટલા મેં રિપ્લાય આપી દીધા છે જેમ જેમ ટાઈમ મળશે ને એ બધાનો હું રિપ્લાય આપતી રહી પણ કમેન્ટ હું બધાના વાંચું છું થોડોક સમયનો અભાવ છે એટલે જવાબ નથી દેવાતો કેમ કે કલાક અડધી કલાકનો ટાઈમ મળે ને તો મારે થોડોક આરામ જોઈએ તમે સમજો હાલત કેવી છે એક પગ આવીને એક પગ દુકાને એવું છે બધું એટલે નથી પહોંચાતું પણ જવાબ તમને વહેલા મોડો પણ મળી જાય વિડીયોના માધ્યમથી અથવા રિપ્લાયમાં કમેન્ટ બોક્સ ચેક કરી લેજો બરાબર ને સાહેબ તો સારું હાલો આજ રાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ